જય ગૌ માતા, કેમ છો બધા? બધા મજામાં તો છો? તો સવારમાં છે ને માખીઓ બહુ હેરાન કરતી હતી ગૌ માતાને. કરી દીધો છે સરસ મજાનો ધુવાડો, બંને બાજુ કરી દીધો અને આખા ઢાળિયામાં ધુવાડો. એટલે માખી વિચાર કરે છે ક્યાં જવું હવે. પહેલાં બધી ગૌ માતાઓ એકલા ટાટિયા પછાડતી હતી, પૂછડાને હક નહોતું. અત્યારે જો બધી ગૌ માતા શાંતિથી નિરાંતે ઊભા છે, કારણ કે માખી હેરાન કરતી બંધ થઈ ગઈ. ધુવાડામાં નાખી દીધો લીમડો, પછી નાખી દીધી હળદર અને ઓલે આપણે ફિનાલની ગોળીઓ. એટલે છે ને એની સ્મેલે દેવી આવે ને એટલે માખીને વિચાર થવા મળે કે ભાગો. કારણ કે જ્યાં ગાય હોય ને થોડુંક તો કિસ્બો હોય એટલે માખીનું પ્રમાણ તો હોય જ તે. તો જો અને આ બધી ગૌ માતાઓ જો નીરાવ પણ ખાવા મળશે. પાણી પાઈ દીધું છે. હવે વાંસીદાના ઢગલા કરી નાખ્યા છે અને હવે લેવાના છે વાંસીદું લેવાનું. પણ ગૌ માતાને પહેલાં આપણે ધુવાડો કરી દીધો, કારણ કે ગૌ માતા રાજી થઈ જાય. કારણ કે અત્યાર સુધી બિચારીને બહુ માખી હેરાન કરતી હતી. આજે તો વરસાદનો ટમટમો ચાલુ છે, કાંઈ બહુ ઝાઝો આવતોય નથી ને કાંઈ ઓછોય નથી. એટલે વરસાદે આવે છે ટમટમ. એટલે આજે ગૌ માતા કાંઈ ચરવા જવાના નથી. એટલે બધી ગૌ માતાને બાંધી રાખવાનું છે. એટલે તો ઢાળીઓને વાળી કરી નાખી કમ્પ્લેટ ને પાછું કુવળ નાખી દઈએ એટલે ગૌ માતા બપોર સુધી નિરાંતે બેસી શકે. તો આ છે અમારી ગૌ માતાનો પ્રેમ. અને બસ તમારો વિડીયો કેવો લાગ્યો બધા કોમેન્ટમાં કહેજો. અને બધાને જય ગૌ માતા. આવો ધવાડો છે ને બપોર સુધી ચાલુ રહેશે, એટલે તમારે બહુ ગૌ માતાને હેરાન ન કરે. અને ગાય આપણે ઘી ગરમ કરીએ ને એટલે ગાયના ચાણાની જે રાખ નીકળે ને એ રાખે જો બધી ગૌ માતા માથે નાખી દીધી. એટલે જો બહુ દેખાશે તો નહીં ધવાડો છે ને એટલે, પણ બધી ગૌ માતા માથે રાખ નાખી દીધી. એટલે નાખી પણ એને બહુ રાખ તો ઉપર કાંઈ બેસી શકે નહીં, એટલે ગૌ માતાને આમે આરામ થઈ જાય. તો આમ ધવાડો થયો જો આખું ઢાળિયું ભરાઈ ગયું. આજનો ધવાડો તો રેડીમાં રેડી છે. લીમડાની ગોળીની સ્મેલ આવે છે કાંઈ. એ બધાને જય ગૌ માતા. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. અમારી ચેનલને લાઈક કરી, શેર કરીને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમે આવા નવા વિડીયો બનાવી શકીએ. તો બધાને જય ગૌ માતા.